આજથી થોડા દિવસ પહેલા પહેલગામની અંદર એક હૃદય કંપાવનારી ઘટના જે ઘટી એનાથી આપણે બધા વાકેફ છીએ, એટલે એના વિશે ચર્ચા કરવાનો કોઈ સવાલ નથી. પણ ક્યાંક એક ખૂણે મનમાં આપણને બધાને એમ થતું હતું કે આપણી સરકાર આમાં કંઈક નિર્ણય લેશે, આપણી સેના જે છે આમાં કંઈક કરશે, અને અંતે આજે એ દિવસ આવી ગયો. જે જરૂર હતી એ જ નામ રાખી અને ઓપરેશન સિંદૂર તરીકે જે છે એ આ મિશનને પાર પાડવામાં આવ્યું, અને એ ખૂબ સરસ રીતે હેમખેમ આપણી સેનાના તમામ જવાનો જે છે એ સ્વસ્થ પાછા પરત દેશમાં ફર્યા. આનાથી મોટી હર્ષની અને ખુશીની લાગણી ન હોઈ શકે દેશ માટે સંપૂર્ણ. પણ જે છે એ નાના મોટા છબકલા કરતો આ વિરોધી દેશ જે છે વારંવાર જે કરે છે એને આપણે પહેલેથી જ જે છે ને જવાબ આપતા આવીએ છીએ. આપણા માટે કાંઈ એ નવી વાત નથી. જ્યારે જ્યારે એ છબકલાઓ કરે છે ને ત્યારે એના જવાબ મળે જ છે એમને, અને એનો આ દુહો સાક્ષી પૂરે છે કે અલ્ટિમેટમ યુદ્ધનું જેદી પાઠવે પાકિસ્તાન, આ તો અલ્ટિમેટમ યુદ્ધનું જેદી પાઠવે પાકિસ્તાન, તેદી ઝીલી લીધું તું જોગણી અખિલ હિન્દ અરમાન. તમે અલ્ટિમેટમ આપ્યું ને 71માં, ત્યારે પણ અમે ઝીલી લીધું. એટલે એ અમારા માટે નવાઈની વાત નથી. સર્જિકલ સ્ટ્રાઇકના દિવસો તમને યાદ હોવા જોઈએ, અને એથી વિશેષ આ જે નવું ઓપરેશન સિંદૂર કાલે થયું ને એ પણ હવે ન ભૂલવું જોઈએ. અને નાના મોટા છબકલાઓ બંધ કરી અને એક શાંતિપૂર્ણ જીવન જીવવાની શરૂઆત હવે તમારે કરવી જોઈએ. ધન્યવાદ. રામ રામ.